નાખેલું છે ને તમારી વાડીમાં? બે નાખ્યું છે. કેટલી બેગ નાખી તમે? મેં તો નાખી છે 11 બેગ. 11 બેગ ટોટલ કપાસમાં ને સિંગમાં બેમાં. તમને કેમ છે રિઝલ્ટમાં કેવું દેખાય? રેડી છે. આપણે ડીએપી કોઈ વસ્તુ નાખી જ નથી. નથી નાખી કોઈ વસ્તુ નહીં. તમને બંને ખેડૂત મિત્રોને સંતોષકારક પરિણામ દેખાય છે કે આ ખાતર રેડી એમાં કઈ ઘટે નહીં. ડીએપી નો બાપ છે આ. ના એ તો શરૂઆત નથી એટલે કેવાનો. નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ સાવરકુંડલા તાલુકાની અંદર વાયસાળી ગામની અંદર. ત્યાંના જે પ્રગતિશીલ ખેડૂત છે આપણે અશ્વિનભાઈ ઉમટ, તેને આપણું ખરાસોના જે ખાતર આવે છે તેનો પાયાની અંદર વપરાશ કરેલો હતો. તો તેનો આપણે અભિપ્રાય જાણીએ કે અશ્વિનભાઈ તમે આજે ખાતર નાખ્યું પાયાની અંદર, તો તમને મગફળીમાં કેવું પરિણામ દેખાય છે? રિઝલ્ટ તો બહુ સારું દેખાય છે આમાં. હા, અને તમે કઈ રીતે કેટલી બેગ નો વપરાશ કરેલો છે? કેટલા વીઘાનું તમારે પડવું છે? મારા 9 વીઘાનું પડવું છે. 9 વીઘાની અંદર કેટલી બેગ ખરાસોના નાખી? 4 બેગ નાખી. અને કોઈ બીજું રાસાયણિક ખાતર નાખેલું કે બીજું કોઈ નહીં? કોઈ પણ જાતનું નહીં. આ ભાઈ પાસેથી તમે ખરીદી કરીને 4 બેગ લાવ્યા હતા? 4 બેગ. અને પહેલી વખત જ વપરાશ કર્યો છો કે વાપરો છો પહેલેથી ખાતર? ને આ પહેલી વાર. પહેલી વારમાં તમને કેમ લાગ્યું કોઈ રાસાયણિક ખાતર નાખવાની જરૂરિયાત ખરી આની અંદર? નહીં, કોઈ જાતની કોઈ વસ્તુની જરૂરિયાત નથી. બીજું તમારે ઉગાવાની અંદર કેવી હતી મગફળી શરૂઆતના તબક્કામાં? પહેલેથી પીળી પડી નથી. પીળી પડી જ નથી. ટૂંકમાં ખાતર નાખવાથી આ બધી વસ્તુ પાયામાં ખાતર ગયું. જનરલી ખેડૂતો શું હોય કે પાયાની અંદર જે તે રાસાયણિક ખાતર નો વપરાશ કરતા હોય. આપણું આ ખાતર ખરાસોના ઓર્ગોનિક છે, બરોબર? એટલે ઓર્ગોનિક ની અંદર શું છે, ખેડૂતો ડરે કે ભાઈ શરૂઆતના સ્ટેજ ની અંદર આપણે કઈ રીતે રાસાયણિક ખાતર છોડીને આ ખાતર નો વપરાશ કરવી. એટલે તમને કોઈ એવો ડર લાગ્યો કે ભાઈ અમે આ ખાતર નાખ્યું, રાસાયણિક ખાતર નથી નાખ્યું, ઉત્પાદનમાં કે ઉગાવામાં કઈ ફેરફાર દેખાય છે તમને? નહીં, રિઝલ્ટ બહુ સારું છે આમાં. ખાતર નાખ્યા પછી અટાણે જ એમ લાગે કે સારો ટૂંકમાં સુયા હારા બે છે ને ઉત્પાદન 60 દિવસની મગફળી છે. ઉતારો સારો આવશે એવું અટાણથી જ દેખાય છે. કેટલા 60 દિવસની મગફળી છે? 60 દિવસ પૂરા. એટલે તમે આજે વાયસાળી ગામના આજુબાજુના વિસ્તારના જે ખેડૂતો છે જે મગફળીનું વાવેતર કરે છે તેને તમે ભલામણ કરી શકો કે ખાતર નાખવાથી ફાયદો થાય? બીજા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરી શકીએ? કરી. કાકા તમે પણ નાખેલું છે ને તમારી વાડીમાં? નાખ્યું છે. કેટલી બેગ નાખી તમે? મેં તો નાખી છે 11 બેગ. 11 બેગ ટોટલ કપાસમાં ને સિંગમાં બેમાં. તમને કેમ છે રિઝલ્ટમાં કેવું દેખાય? રેડી છે. આપણે ડીએપી કોઈ વસ્તુ નાખી જ નથી. નથી નાખી. કોઈ વસ્તુ નહીં. તમને બંને ખેડૂત મિત્રોને સંતોષકારક પરિણામ દેખાય છે કે આ ખાતર રેડી એમાં કઈ ઘટે નહીં. ડીએપી નો બાપ છે આ. ના એ તો શરૂઆત નથી. એટલે કહેવાનો મતલબ છે ઓર્ગોનિક ખાતર થી અત્યારે ખેડૂતો છે ને ઉત્પાદન ઘટવાના જે ચાન્સીસ છે એના કારણે વપરાશ ઓછો કરે છે, બરોબર? પણ આ તમારા પ્રતિસાદના કારણે ખરા સોના લખાય તો કઈ માંડવીમાં ઓકે છે ને કપાસમાં ઓકે છે. ના ટૂંકમાં પાયાની અંદર આ ખાતર પાયાની અંદર જ. ના અશ્વિનભાઈ તમારું શું કેવું છે? છેલ્લું ખાતર બહુ સારું છે અને ઉપજ આલખેરે સારી દેખાડશે. ઉતારામાં સારું લાગે છે. કારણ નૈયા મેક્યા છે ને એ પરથી ખબર પડી જાય છે કે આ ખાતર પહેલેથી જ ગણકારી છે. સમજાય. ટૂંકમાં આપણે જે આજુબાજુના ખેડૂત મિત્રો છે ને તમે તમારી રીતે ભલામણ કરજો કે ભાઈ ખરાસોના ખાતર આવે એ વ્યવસ્થિત ટૂંકમાં વાપરવા લાયક ખરું. આપણે ઓછે અત્યારે આપણો ભારત સરકાર ખુદ એમ કહે છે કે ભાઈ તમે રાસાયણિક ખાતરનો વપરાશ ઓછો કરો અને ઓર્ગોનિક ખેતીની અંદર આવો. ટૂંકમાં સમજ્યા તમે આખી વસ્તુ? એટલે આપણે આ વસ્તુનો વપરાશ કરવાથી ખેડૂત મિત્રો તમારા અંગત જેટલા ખેડૂતો છે તેને ફાયદો થાય ખરું. ના અસ્તુ. જય હિન્દ, જય ભારત.